તો છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદને લીધે રાજ્યના જળાશયોમાં નવા નીરની ભરપૂર આવક થઈ છે। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટીમાં છેલ્લા 24 કલાકમાં 52 સેન્ટીમીટરનો વધારો થયો। સરદાર સરોવર ડેમમાં હાલ 45,129 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી હાલ 9,731 ક્યુસેક પાણીની જાવક છે। સરદાર સરોવર ડેમની જળસપાટી 120.31 મીટર પર પહોંચી ગઈ છે। પાણીની સારી આવકને લીધે સૌરાષ્ટ્રના 3 જળાશયો સંપૂર્ણ ભરાયા છે, જેમાં જામનગર જિલ્લાનો વાગડિયા અને સસોઈ 2 ડેમ, સુરેન્દ્રનગર જિલ્લાનો વાસલ ડેમ 100% ભરાતા હાઈ એલર્ટ અપાયું છે। આ સિવાય રાજ્યના 5 ડેમ 80 થી 90% ભરાતા એલર્ટ પર છે, જેમાં જૂનાગઢનો ઓજત 2, બાંટવાનો ખારો ડેમ, મોરબીનો ગોડાધ્રોઈ, રાજકોટનો ભાદર 2 અને ભરૂચનો ધોળી ડેમને એલર્ટ અપાયું છે। આ સિવાય રાજ્યના કુલ 7 જળાશયોમાં 70 થી 80% વચ્ચે ભરાઈ ગયા છે પાણી, જેથી વોર્નિંગ જાહેર કરવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાનો ફુલઝર 1, સુરેન્દ્રનગરનો ધોળીધજા, ભરૂચનો બલદેવા, કચ્છના કાલાઘોઘા, પોરબંદરના સારણ, રાજકોટના આજી 2 અને જામનગરનો ફુઝર કેબી ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યો છે। આ સિવાય ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 25.42%, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 37.24%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 37 થી 78% અને કચ્છના 20 જળાશયોમાં 22 થી 67% તેમજ સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં હાલની સ્થિતિએ 27.75%થી વધુ જળ સંગ્રહ છે। હજી પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે અતિથી અતિભારે વરસાદ પડી શકે છે, કેમ કે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે વરસાદનું જોર હજી પણ વધશે અને જળાશયોમાં નવા નીરની આવક સતત વધશે। જે 3 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે ત્યાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગમે ત્યારે પાણીનું રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવી શકે છે।